કલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાનો મામલો ડોક્ટરો પહોંચ્યા કલેક્ટર ઓફિસ. કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરી માંગ. સુરતના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. બીજા દિવસે પણ હડતાલ યથાવત. તો આજે શહેરના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરે જાહેર કરી હડતાલ. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી બંધ રહેશે. માત્ર ઇમરજન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી. ખાનગી હોસ્પિટલના 600 કરતાં વધારે તબીબો હડતાલમાં જોડાયા. તો નવી સિવિલ હોસ્પિટલથી એક રેલી કલેક્ટર કચેરી સુધી ડોક્ટરો યોજી. स्कूल को ले जा डॉक्टर विनेश शाह, इंडियन मेडिकल एसोसिएशन सूरत ब्रांचना ऑनररी सेक्रेटरी. आज ये बधाने खबर है कोलकाता में जो जघन्य घटना बनी है अमरा रेसिडेंट डॉक्टर जोड़े तेना विरोध में आईएमए हेडक्वार्टर अमर इंडियन मेडिकल एसोसिएशन हेडक्वार्टर न्यू दिल्ली की गाइडलाइन मुजब इंडियन मेडिकल एसोसिएशन सूरत ब्रांचना બધા જ તબીબો આજે સવારે 6 વાગ્યાથી મેડિકલ સર્વિસ બંધ રાખેલી છે અને આ મેડિકલ સર્વિસ કાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. આજે સવારે 6 વાગ્યાથી લઈને કાલે સવારે 6 વાગ્યા સુધી તો આ મેડિકલ સર્વિસ બંધ રહેશે અને આગળ જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે આગળ બી ચાલુ રહેશે. માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આ લડત આગળ જલદ રીતે ચાલુ રહેશે.